નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે રાત્રે એટલે કે 27/1/2025ની રાત્રિના સમય દરમિયાન કારા ડિંબાગ જે વાદળા હોય છે, વાદળામાં એક સફેદ લાઇટ સ્વરૂપે બે પક્ષીઓ દેખાતા હોય તેવું ચિત્રનું આભાસ થતાં કડીના લોકો બહાર દોડી આવ્યા હતા અને ભારે ટોળા થઈને આકાશમાં તે નજારે જોવા માટે ઉમટ્યા હતા. આપણે તે પણ જાણીએ કે સ્થાનિક લોકોની ચર્ચા પ્રમાણે એલિયન ધરતી પર આવ્યા હોવાની ખૂબ જ ચર્ચા જામી હતી. કડી અને જોટાણા તાલુકાના 15 જેટલા ગામડાઓમાં આકાશમાં વિચિત્ર નજારો દેખાયો હતો. બે પક્ષી રાત્રિના અંધકારમાં આકાશમાં લાઇટ સ્વરૂપમાં ફરતા હોવાની લોકોમાં ચર્ચા જામી હતી. એલિયન આવ્યા હોવાની લોકોમાં ચર્ચા જામી હતી. લોકો અવકાશી નજારા જોવા માટે બહાર ટોળે વળ્યા હતા. આપણે તે પણ જણાવીએ કે આજે જે પક્ષી સ્વરૂપ જે લાઇટો દેખાતી હતી એ લોકો ધાબા પર ચડીને જોવા ચડ્યા હતા. ત્યારે આપ જોઈ શકો છો જે દ્રશ્યોમાં જે પક્ષીઓ દ્રશ્યમાન થાય છે, એકબીજાને ટકરાવ થાય છે અને કોઈને ઉત્તર તરફ દેખાય છે, કોઈને દક્ષિણ તરફ પર દેખાઈ આવે છે. ત્યારે ગઈ રાત્રે લોકો કડી અને આજુબાજુના જે ગામડાઓ હોય છે, જોટાણા સહિતના 15 જેટલા ગામડાઓમાં આવો નજારો જોવા મળ્યો છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળવા પામી છે. પણ જોઈ શકો છો દર્શક મિત્રો કે કેવી રીતે કારા વાદળોમાં જે વ્હાઇટ કલરની લાઇટ છે તેવા પક્ષીઓ દેખાઈ રહ્યા છે. કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું કોઈક અલૌકિક શક્તિ છે, ઈશ્વરીય શક્તિ છે કે એલિયન છે, તેવું પણ ઘણા પ્રશ્નો કડીવાસીઓમાં હાલ ઊભા થવા પામ્યા છે. હાલ તો તમે જોઈ શકો છો કે કેવી રીતે પક્ષીઓ જે છે આકાશમાં વિહાર કરી રહ્યા છે. લાઇટ સ્વરૂપે શું છે એ ખ્યાલ લોકોને છે નથી કે લોકો ધારણા બાંધી રહ્યા છે કે કઈ વસ્તુ આકાશમાં ફરી રહી છે રાતના અંધારામાં. મંડાલીના દ્રશ્યો બી જોઈ શકો છો. અમારા દર્શક મિત્રો, અમારા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાતના અંધારામાં મંડાલી ગામે પર આવા વ્હાઇટ કલરની રોશની સાથેના જે બે પક્ષીઓ ઉડતા હોવાનું ચિત્ર સામે આવ્યું છે આકાશમાં. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, શેર કરો. ધન્યવાદ.